તો હાલો, આજે આપણે બનાવવાના છીએ ઇન્ડિયન ફ્રૂટ ડીશ। જે આપણને ખાવા બહાર ગયા હોય ત્યારે આવી રીતના ફ્રૂટ ડીશ બનાવીને ખાઈએ તો ખાવાની મજા જ આવી જાય। અને ઉપરથી આપણે ચટપટો મસાલો વેરીએ એટલે ચાર ચાંદ લાગી જાય। તો આવી રીતે આપણે ફ્રૂટ ડીશ બનાવતા અને મસાલો બનાવતા શીખીએ। તો બનાવવાનું શરૂ કરીએ। અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। અને જો અમારો આ વિડીયો તમને સારો લાગે તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ મારી ઇન્ડિયન ફ્રૂટ ડીશને સબસ્ક્રાઈબ કરજો। તો જો આજે આપણે આવી રીતના ફ્રૂટ ડીશ બનાવી છે। આ પેરું છે, પછી આ આપણું આલુ છે, આલુ જરદાલુ કે નહીં, પછી આપણે એક સફરજન લઈ લીધું છે અને એક જમરૂખ લઈ લીધું છે। એની આ બધી સ્લાઇડ કરી નાખી છે। અને આ છે આ પેરું, આ જમરૂખ છે અને આ સફરજનની સ્લાઇડ છે। તો આ રીતે આપણે જ્યારે વાર્યા હોય કે કાંઈ પણ આરતી હોય કે કાંઈ પણ વ્રત હોય ત્યારે આપણે આવી રીતના ફ્રૂટ ડીશ બનાવીને ખાઈ શકીએ। અને આ છે આપણી ઇન્ડિયન ફ્રૂટ ડીશ। હવે આપણે તેમાં એક મસાલો બનાવીશું અને તે પણ એમાં મસાલો બનાવીને એમાં વેરીશું। મસાલા સાથે આ ફ્રૂટ ડીશ એટલી સરસ લાગે છે ખાવામાં। હવે એક વાટકી બાઉલ લઈ લીધું છે, એમાં આપણે એક ચમચી જેટલો પહેલાં આપણે એટલી ચમચી મીઠું નાખીશું, એક પિંચ જેટલું। પછી તેમાં આપણે એક પિંચ જેટલો મરી પાવડર નાખીશું। આનો ટેસ્ટ છે ને ફ્રૂટમાં બહુ સરસ લાગે છે, ખાટા મીઠા ફ્રૂટ હોય ને એમાં। એક પિંચ જેટલો આપણે મરી પાવડર નાખ્યો છે, એક પિંચ જેટલો આપણે એમાં સંચળ પાવડર નાખીશું। છે ને એટલે આપણે સંચળ પાવડર નાખી દીધું। ખાવાની બહુ જ મજા આવે છે, ત્યારે ભાત કે વ્રત કર્યા હોય ને ત્યારે તો આ મસાલો વેરીને ફ્રૂટમાં અથવા તો આપણે કોઈ પણ કાંઈ વાનગી બનાવવી હોય ત્યારે। પછી આપણો આમચૂર પાવડર, તો આટલો આપણે આમચૂર પાવડર નાખીશું। અને જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય ને તો તેમાં ચાટ મસાલો પણ નાખી શકાય। બધું આપણે હવે એમાં બધો જ પાવડર છે ને આપણે બધો મિક્સ કરી લઈશું। આ મસાલો ફ્રૂટમાં બહુ સરસ લાગે છે, આ એક સ્પેશિયલ ફ્રૂટનો જ મસાલો હોય છે। આવી રીતે ફ્રૂટમાં નાખીને ખાઈએ ને તો આપણે વાર્યા હોય ત્યારે આપણે ધરાઈ જઈએ। તો જો આ આપણો મસાલો બનીને તૈયાર છે, ચાટ મસાલો, જે આ ફ્રૂટમાં બહુ ટેસ્ટી લાગે છે। તો આપણી ઇન્ડિયન ડીશ ફ્રૂટ ડીશ બનાવી છે। તો આ વિડીયો જો તમને સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ ઇન્ડિયન ફ્રૂટ ડીશ કેવી લાગી। અને આપણે આપણી ફ્રૂટ ડીશ છે ને એના પર વેરીશું, છાંટીશું, એનો ટેસ્ટ સ્વાદ વધી જાય, ખાવાની તો મજા જ આવી જાય, જોતાં જ મોંમાં પાણી આવી જાય। આવી રીતે આ મસાલો છાંટીને ખાઈએ ને આ ફ્રૂટ ડીશને આ ફ્રૂટ ખાવાની બહુ મજા આવે છે। તો આપણા ફ્રૂટ ચાટ બનીને તૈયાર છે। જો છે ને આપણી ફ્રૂટ
ચાટ ડીશ. તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ ફ્રૂટ ચાટ ડીશ કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.